સાથે સાથે અમે દેશી ગાય આધારિત ખેતીનું પણ અમે આયોજન કરેલું છે કે જેથી કરી અમારા ઘરે આ દેશી ગાયો ઊભી છે એનું જે છાણ મૂત્ર થાય છે એનું પણ અમે આ બેરલમાં જીવામૃત બનાવી અને છંટકાવ કરતા રહીએ છીએ, જેથી કરીને જમીનને સતત સજીવ જ રહે, જમીન નિર્જીવ થાય નહીં એના માટે અમે એક બેરલ અંદર 5 કિલો દેશી ગાયનું છાણ, 2 કિલો ચણાનો લોટ, 2 કિલો ગોળ, 5 લીટર છાશ અને 5 લીટર ગૌમૂત્ર એટલું લઈ અને 5 દિવસ જેવું અંદર રાખીએ બેરલમાં અને બીજ બાકીનું ભરીએ છીએ પાણી અને આમ એક જ સાઈડ હલાવતા રહીએ છીએ। આવી રીતે 8 દિવસ જેવું બનાવી અને અમે ફુવારાની અંદર આનો છંટકાવ કરીએ છીએ, જેથી અમને એનું પણ બહુ સારું રિઝલ્ટ મળે છે। જમીનની અંદર બેક્ટેરિયા બધા જળવાઈ રહે અને ઉત્પાદન પણ વધારે આવે છે। રાસાયણિક ખાતરો ઓછા વાપરવા પડે છે, દવાના યુઝ બિલકુલ આ ઓછો થઈ ગયો છે। એટલે દરેક ખેડૂતોને એવી મારી ભલામણ છે કે ઘરે એક ઓછામાં ઓછી દેશી ગાય લાવે અને દેશી ગાય આધારિત થોડુંક ખેતી કરવાનો વિચારે, કારણ કે એ કરવાથી જ આપણું ભવિષ્ય સુધરશે, ઉત્પાદન વધશે અને ખર્ચ ખેતીનો ઘટશે, એવી મારી ખેડૂતોને બધાને નમ્ર વિનંતી છે। જય ગૌ માતા।